કેશોદના ટીંબાના હનુમાન તરીકે બિરાજતા મઠિયા હનુમાનજીના મંદિરનું જીર્ણોદ્ધારના કાર્યને 1 વર્ષ પૂરું થયેલ એની ઉજવણી માટે મીટિંગ યોજાઈ હતી। કેશોદના ટીંબાના હનુમાન તરીકે બિરાજતા મઠિયા હનુમાનજીના મંદિરનું જીર્ણોદ્ધારનું કાર્ય મઠિયા હનુમાનજીના ભક્તોના સહકારથી 1 વર્ષ પહેલા ચાલુ કરેલ અને મોટાભાગનું નિર્માણ કાર્ય પૂર્ણ થયેલ હોય આ મંદિર પર ભવ્ય રીતે ઉજવણી કરવા માટે કેશોદની ધર્મપ્રેમી લોકો મંદિર પર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને કાર્ય ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ। તારીખ 12/4/2025 રોજ હનુમાન જન્મોત્સવના દિવસે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ। સાથે તારીખ 11/4/2025 શુક્રવારના રોજ સવારે 10 કલાકે નીલકંઠ મંદિર કેશોદથી મંદિરના મેળાનું ભવ્ય સામયું કરી ડીજેના તાલ સાથે નીલકંઠ મંદિરથી શરદ ચોક શેખ ગેરેજ મકસૂદ ચોકથી મઠિયા હનુમાન મંદિર સુધી રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ। બીજા દિવસે તારીખ 12/4/2025 શનિવાર હનુમાન જન્મોત્સવના દિવસે સવારથી હવન બપોરે 12 કલાકે મંદિર પર મીંડું ચડાવવામાં આવશે અને બપોરે 4 કલાકે મીંડું હોમવામાં આવશે। સાંજે 7 કલાકે પ્રસાદનું આયોજન કરવામાં આવશે તો દરેક ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં 2 દિવસ હાજરી આપવી। આ કાર્યને સફળ બનાવવા મંદિરના રિંકુ બાપુ સમિતિના રજનીભાઈ બુઝા, રમેશભાઈ પીઠિયા, રાજુભાઈ બોદર, જયેશભાઈ તન્ના, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિશાલભાઈ ભટ્ટ, લખનભાઈ કામરિયા, હિન્દુ યુવા સંગઠનના વિશાલભાઈ સોલંકી, ભારત વિકાસ પરિષદના ડોક્ટર સ્નેહલભાઈ તન્ના તથા મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। जय श्री राम, जय मठिया हनुमान बापा। आवती 12 तारीख ने हनुमान जयंती निमित्ते केशोदना टींबाना हनुमान एवं मठिया हनुमान बापाना मंदिर नवनिर्माण थई चूक्युं छे, जेनुं हवन तथा मंदिरनुं मींडुं अने बीड़ું होमवानुं होय अने भव्य प्रसादीनुं आयोजन होय तो केशोदनी दरेक धर्मप्रेमी जनताए खास हाजरी आपवी। तेमां आगले दिवसे एटले के शुक्रवारे 11 कलाके નીલકંઠ મંદિરથી મીંડું તથા ગણની મૂર્તિનું વાતે ગાતે સામયું કરવાનું હોય તો તેમાં કેશોદની ધર્મપ્રેમી જનતાને ખાસ હાજરી આપવી, જેનો રૂટ છે નીલકંઠ મંદિરથી શરદ ચોકથી શેખ ગેરેજથી શમશાનવાળા રસ્તે થઈ અને આપણે મઠિયા હનુમાન બાપા મંદિર પડી રથયાત્રા સમાપ્ત કરશું અને બીજે દિવસે હનુમાન જયંતિ નદી હવનમાં તથા બીડા હોમવાના સમયે અને પ્રસાદીના સમયે ભવ્ય કાર્યક્રમ થાય અને ભવ્ય અને કેશોદની દરેક ધર્મજયંતિ પ્રસાદ લેવા પધારે એવી દરેક સમિતિ તરફથી હાર્દિક નિમંત્રણ છે। જય શ્રી રામ।